અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં પાર્કિંગની સમસ્યાનો સ્માર્ટ ઉકેલ શોધ્યો છે. એએમસી દ્વારા શહેરના 102 સરકારી ખુલ્લા પ્લોટ્સને સ્માર્ટ પાર્કિંગ તરીકે વિકસાવવામાં આવ્યો છે, જેના કારણે ખાસ કરીને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં રોડ પરના આડેધડ પાર્કિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં વધતી વાહનોની સંખ્યા અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ પાર્કિંગ મોડલ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું છે. એએમસીએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાના 102 ખુલ્લા સરકારી પ્લોટ્સને નાગરિકો માટે સ્માર્ટ પાર્કિંગ તરીકે ફાળવ્યા છે. પહેલાં પાર્કિંગની વ્યવસ્થા નહોતી, બધા બહાર પાર્ક કરતા હતા, પોલીસ ઉઠાઈને લઈ જતી હતી. પણ જ્યારથી કોર્પોરેશને આ પાર્કિંગની સુવિધા આપી છે ત્યારથી સારી સગવડતા મળી રહી છે. પહેલાં અમે ગમે ત્યાં પાર્કિંગ કરતા ને તો ટ્રોલનો ને બધો બહુ પ્રોબ્લેમ થતો અને પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. એટલે અમે ગમે ત્યાં મૂકીને જઈએ, સાંજે આવીએ તો વ્હીકલ બી ના હોય. એટલે આ બહુ સારું કામ કર્યું છે પાર્કિંગનું. કેમ કે અમે જ્યારે બી પહેલાં આવતા હતા ત્યારે અમે ગાડી ફૂટપાથ ઉપર કે ગમે ત્યાં મૂકીને જતા હતા. પછી ટોય ટ્રેનવાળા આવતા હતા, ગાડી ઉઠાવીને લઈ જતા હતા. મારી ખુદની ગાડી એક બે વખત લઈ ગયા છે, પછી ગોતવા જવી પડે કે ભાઈ હવે મારી ગાડી ક્યાં છે. પછી રિટર્ન ઘરે જવામાં બહુ તકલીફ પડતી હતી. પણ એમસી અત્યારે જે આ પાર્કિંગની સુવિધા આપી છે એ બહુ સારું કામ. આ પહેલથી મુખ્ય માર્ગો પર થતા ગેરકાયદેસર અને આડેધડ પાર્કિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરખીજ, જોધપુર, મકરબા અને પ્રહલાદનગર જેવા વ્યસ્ત કોમર્શિયલ ઝોનમાં આ યોજનાનો સૌથી વધુ લાભ જોવા મળી રહ્યો છે. વેપારીઓ, ઓફિસ કર્મચારીઓ અને મુલાકાતીઓને હવે પાર્કિંગ માટે સરળ વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. એએમસીએ પોતાના ખાલી સરકારી પ્લોટ્સનો અસરકારક ઉપયોગ કરીને નાગરિકોની સુવિધા પૂરી પાડવાની સાથે ટ્રાફિક સમસ્યાનો કાયમી અને સ્માર્ટ ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરમાં સ્માર્ટ અર્બન મેનેજમેન્ટ તરફનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નક્કી થયેલા ભાવો છે એ ભાવ ઉપર પાર્કિંગની સુવિધા પૂરી પાડે છે. આ વસ્તુ થઈ એક વસ્તુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાલમાં એક નવતર પ્રયોગ પણ હાથમાં લીધો છે, જે અન્વયે ચાલુ વર્ષમાં અલગ અલગ ઝોનમાં કુલ 98 પ્લોટ છે. આ 98 પ્લોટ ઉપર જો 6 મહિનાનું ભાડું હોય તો એમાં 1.5% જંત્રીના દરે અને 6 મહિનાથી વધારે જો સમયગાળો હોય 1 વર્ષ સુધીનો તો એમાં 1% જંત્રીના દરે ભાડું વસૂલી લઈ અને પ્લોટ